રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની તબીબોને સલાહ અને કુપોષણ બાળકો પર કામ કરવા નાયબ મુખ્યમંત્રી આપી સલાહ। સુરત પીડિયાટ્રિક એસોસિએશનના અધ્યક્ષની નિમણૂકના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની તબીબોને સલાહ અને કુપોષણ બાળકો પર કામ કરવા નાયબ મુખ્યમંત્રીએ સલાહ આપી। સુરત પીડિયાટ્રિક એસોસિએશનના અધ્યક્ષની નિમણૂકના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં હાજર તબીબોને શાળાના બાળકો કુપોષણથી બચાવવા કામ કરવા સલાહ આપી। નાયબ મુખ્યમંત્રીની સલાહને સુરત પીડિયાટ્રિક એસોસિએશને આવકાર્યો। અને સાચી વાત છે, હું જ્યારે આવતા એક વન લાઇનર નોટ જ્યારે સ્પેક્ટ માટે વાંચતો હતો ત્યારે મેં ગાડીમાં મારા મિત્રને કહ્યું કે મારી ઉંમર ને સ્પેક્ટની ઉંમર એક સરખી છે, એટલે તમારું આ શહેર માટે જે યોગદાન છે એ યોગદાનનો હું તો આભાર જ માની શકું। હું આમાં કોઈ માર્ગદર્શન આપી શકું એટલી હજી મારી ઉંમર બી નથી થઈ, સ્પેક્ટની મારી ઉંમર એક સરખી જ છે, પરંતુ આભારી એટલા માટે છે કે અહીંયા બેઠેલા મોટા ભાગના લોકો જોડે મારે ઇન્ટરેક્શન થયું છે, મારે મળવાનું થયું છે। કોઈ કે મારા દીકરા કે દીકરીની ટ્રીટમેન્ટ કરી છે, તો કોઈ કે મારી બી કરી છે, એટલે આપ સૌ લોકોના હંમેશા ઋણી છે અમે। અને ઘણા લોકો એવા છે કે જેમને હું બહુ નજીકથી કામ કરતા જોયા છે, અને ખાસ કરીને અમારે વિજયભાઈ, અમે સિવિલની અંદર એમને જ્યારે કામ કરતા જોયા ને તો આપણે ગર્વ થાય સાહેબ। અડધી રાત્રે ગમે તેવું નાનામાં નાનું પરિવારનું કોઈ પેશન્ટ આવ્યું હોય, દૂર દરાજ ગામથી કોઈ આવ્યું હોય, પોતાના પરિવારના સભ્યને મળ્યા હોય ને એ પ્રકારનો વ્યવહાર એમના આખા કાર્યકાળ દરમિયાન રહ્યો છે। અમે તો એમનું રિટાયરમેન્ટ ક્યાંક ને ક્યાંક ઉંમર પ્રમાણે થઈ જતું હોય છે એટલા માટે, પરંતુ અમે હંમેશા એમને સિવિલમાં જઈએ તો બેસ્ટ કરીએ, કારણ કે હું દરરોજ સિવિલ જતો અને મને એમની પાસે શીખવા મળી છે ખૂબ। એટલે તમે સ્પેક્ટની અંદર આટલા અદ્ભુત સભ્યો છે એ બદલ બી સ્પેક્ટને બી હું અભિનંદન આપું છું। અને ખાસ કરીને નિર્મલભાઈ જોડે બી સામાજિક અનેક કામ કરવાનું મને પ્રસંગમાં ક્યાંક ને ક્યાંક એમની જોડે ઇન્ટરેક્શન કરવાનું મળ્યું છે, એમનું વિઝન જોયું છે, એમને સામાજિક કોઈ બી વિષયો હોય તો કામ કરતા જોયા છે। મોટા ભાગના 50 લોકોના તો નામ જોડે હું અલગ અલગ અનુભવ કહી શકું, કારણ કે હું હંમેશા કહેતો હોઉં છું કે હું ક્યારેય સાહેબ નથી બન્યો, હું ક્યારેય મોટો નથી બન્યો, હું તો આ શહેરનો દીકરો છું અને આ શહેરના દીકરા તરીકે કામ કરતા માંગુ છું। અને આપણે સૌ લોકો સાથે મળીને શહેરની અનેક વ્યवस्थाओं વધુમાં વધુ મદદગાર કઈ રીતે થઈ શકે તે માટે વિચારવું જોઈએ। आज खास तौर पे मेरा एक निवेदन है आप सबसे कि आप सभी डॉक्टर्स जिम्मेदारी के रूप से अनेक सोशल एक्टिविटीज में आप लोग जुड़े हुए हैं। क्यों ना हम सब साथ में मिलकर मालन्यूट्रिशन के लिए डेडिकेटेड, हमें पूरी व्यवस्थाएं नहीं देखनी चाहिए, लेकिन एक अच्छा सा मॉडल एटलीस्ट 5-7 सरकारी स्कूल्स में चालू करके 100% रिजल्ट ओरिएंटेड काम कैसे कर सकते हैं, उसकी भी एक जिम्मेदारी आज हमारे मित्र प्रफुल्ल भाई ने जब नई जिम्मेदारी ली है तो नई जिम्मेदारी में एक नया संकल्प जरूरी है। और एक चीज़ जरूर से ध्यान में रखना कि आप जब एसोसिएशन के जिम्मेदारी जब लेते हो तो आप कभी भी ये अपेक्षा मत रखना कि सभी लोग आपकी वाह-वाह करें। ये सबसे मुश्किल जिम्मेदारी है। जो छूटा है आज वो सुखी हो गया है क्योंकि उन्हें ही पता है कि हर रोज कितने भी इश्यूज आते हैं, किस प्रकार से इश्यूज को सॉल्यूशन लाना पड़ता है, किस प्रकार से न्याय देना हो तो किस प्रकार से काम किया जाता है। लेकिन आपने जब नई जिम्मेदारी ली है तो आपको 2 चीज ध्यान में रखनी है। एक रास्ता है कि आपका कार्यकाल एकदम आराम से खत्म हो जाएगा अगर आप कुछ काम नहीं करोगे और अगर आपको सही तौर पे ये जिम्मेदारी को न्याय देना है तो आपको कोई ना कोई एक नया काम लेना है। और नया काम ऐसा मत लेना जो सालों से चल रहा है, नया काम खड़ा करना पड़ेगा और वो नए काम में मेहनत करनी पड़ेगी। और मेहनत में आपको जरूर से, क्योंकि ह्यूमन नेचर है, ईर्ष्या है, आप जब नए काम लोगे तब जिन लोगों से काम नहीं होगा वो सभी लोग आपकी टीका करते रहेंगे। लेकिन अगर आपकी टीका करने वाले लोग नहीं है तो समझ जाना कि आप कुछ नहीं कर रहे। तो मेरी आपसे विनती है कि हम सब साथ में मिलकर, अगर मैं तो आपसे सभी को मैं आज विनती करने आया हूँ
मैं यहाँ कोई मार्गदर्शन देने या कोई बात करने नहीं आया था। मैं मात्र और मात्र यही विनती करने आया हूँ कि आप सभी का मैं मेरी कॉन्स्टिट्यूंसी में, शहर में, राज्य में, जहाँ आपको ठीक लगे वहाँ आपको 4-5 सरकारी स्कूल्स में दिलाता हूँ। और उसके अंदर भी मैं आपकी केवल यही मदद चाहता हूँ कि आप लोग मार्गदर्शन दो और डेली विजिट आप लोग के ग्रुप में से कोई एक व्यक्ति वहाँ पे करे, शेड्यूल बन जाए। उन लोग की पूरी न्यूट्रिशन की जो व्यवस्था है वो मेरी ओर से या मेरी टीम की ओर से या मेरे दोस्तों की ओर से मैं करवाऊंगा, या सामाजिक संस्थाओं की ओर से हम कर सकते हैं। लेकिन क्या हम चैलेंज ले सकते ही है? रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज, सूरत।